નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 5 શિષ્યવૃત્તિ પરીક્ષા CET 2026માં ગણિતની અંદર મહત્ત્વના જે દાખલા પરીક્ષાને પૂછ્યા તેવા 35 દાખલાની સંપૂર્ણ સમજ દિવસ 17ની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, CETની પરીક્ષા નજીક આવી રહી છે, તો દરેક વિદ્યાર્થીઓ મારા વિડીયોની અંદર જોડાઈ જજો. આપણે ગણિતની સંપૂર્ણ સમજ આ વિડીયોમાં જોઈશું. બાળકો, અહીંયા આપણે પહેલો દાખલો એટલે કે 16મા નંબરનો દાખલો જોઈ રહ્યા છીએ. અગાઉના બધા દાખલા જોયેલા છે. તો રામુ તેના ખેતરમાં બટેટા અને ટામેટાનું વાવેતર કરે છે. રામુએ કુલ 2000 બટેકાનું વાવેતર કર્યું. તેના 20મા ભાગના ટામેટાનું વાવેતર કર્યું. તો રામુએ કેટલા ટામેટાનું વાવેતર કર્યું છે? તો બાળકો, 2000 જે ખરા બાળકો, એના 20નો ભાગ એટલે કે એના 20 વડે ભાગી દઈએ તો 0 0 જતા રહે, 2 2 જતા રહે, તો અહીંયા 1 વધે એટલે કે 100. કેટલો જવાબ આવે બાળકો? 100. તો 100મા ભાગમાં તેને ટામેટા વાયા હશે, તો 100 જવાબ આવશે. બાળકો, બીજો પ્રશ્ન, એક વાસણનો 1/5 ભાગ પાણીથી ભરેલો છે. તેને પૂરો ભરવા માટે 40 લીટર વધુ પાણી જોઈએ. તો વાસણમાં કુલ કેટલા લીટર પાણી સમાય હશે? તો જો બાળકો, 40 લીટર પાણી જોઈએ, તો અને એમાંથી 1/5 ભાગ એટલે કે આપણે બીજા 10 લીટર ભરેલું છે, તો કુલ 50 લીટર પાણી જોઈએ. તો જવાબ આવશે એ બરાબર 50. ત્રીજો પ્રશ્ન, એક પીપમાં એટલે કે 18મો પ્રશ્ન બાળકો, એક પીપમાં 50 લીટર પાણી સમાઈ શકે તો 4/5 ભાગમાં પાણીથી ભરેલું હોય તો બીજું કેટલું પાણી ભરવું જોઈએ? તો બાળકો, અહીંયા 50 ગુણ્યા 4/5, તો 5 5 જતા રહે એટલે કે અહીંયા 1 વધે એટલે કે 10, એટલે કે 40 ભાગ ભરેલો છે. તો બીજો કેટલું જોઈએ બાળકો? 10, તો બરાબર 50 થાય. તો 10 લીટર બીજું પાણી જોઈએ. તો જવાબ આવશે બી. બાળકો, આ પ્રશ્ન પૂછાયો છે 3/4 એટલે કે 3/4. તો ઉપર જો અહીંયા 9 આપ્યા છે, તો 3ને 3 વડે ગુણ્યા હોય, તો એ રીતના 4ને 3 વડે ગુણીએ એટલે કેટલા આવે? 12. એવી રીતના અહીંયા 4ને 5 વડે ગુણ્યા હોય એટલે 20 આવ્યા, તો 3ને 5 વડે ગુણીએ એટલે કેટલા આવે બાળકો? 15. તો આપણો જવાબ આવશે 12 અને 15. તો બી બરાબર 12 અને 15. એ રીતે 20મો પ્રશ્ન, ₹5માં 25 પૈસાના કેટલા સિક્કા મળે? તો 5 એટલે કે 500 પૈસા થાય બાળકો. કેટલા થાય? 500. એને 25 પૈસા વડે ભાગી દઈએ તો 25 દુ 50, અહીંયા 0 એટલે કે 20 સિક્કા મળે. બાળકો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને મારો વિડીયો ગમ્યો હોય તો દરેક જણા બાળકો જોડાઈ રહેજો. બાળકો, આપણે આગળ 21મો પ્રશ્ન જોઈએ. 3 રૂપિયા એ 24 કેટલો ભાગ થાય? તો બાળકો, અહીંયા 24 મોટી સંખ્યા ઉપર લખી દેવાની અને 3 વડે ભાગી દઈએ તો 8 તરી 24. તો કેટલામો ભાગ થાય? ડી બરાબર 8મો ભાગ. તો આપણો જવાબ આવશે ડી. 22મો પ્રશ્ન, એક દિવસના 24 કલાક છે, તો દિવસના અડધા ભાગમાં કેટલા કલાક આવે? તો 24ના અડધા કેટલા થાય બાળકો? 2 વડે ભાગી દઈએ તો એકદમ ઇઝી જવાબ છે 12 કલાક. બાળકો, આ બધા દાખલા મોસ્ટ IMP છે. તમે મારો વિડીયો જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, પરીક્ષાની અંદર પૂછાશે. બાળકો, 23મો પ્રશ્ન, મહેશ દિવસના 6 કલાક ઊંઘે છે. કેટલા કલાક ઊંઘે છે? 6 કલાક. તો દિવસનો કેટલામો ભાગ થાય? તો દિવસના કલાક થાય 24, એને 6 વડે ભાગી દઈએ તો બાળકો 6 ચોક 24 એટલે કે ચોથો ભાગ થાય. 1/4 એટલે કે ચોથો ભાગ થાય. આપણો જવાબ આવશે ચોથો ભાગ. તો આપણો જવાબ આવશે સી, 1/4. એ રીતે 24મો પ્રશ્ન, 8 અને 10નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો થાય? તો 8નો સામાન્ય ગુણક કરીએ તો બાળકો 8 આવશે અને આની અંદર ગુણ્યા 5 સામાન્ય કાઢીએ તો 8 પંચા 40. તો જવાબ આવશે 40. બાળકો, આ પ્રશ્ન પૂછાયો છે 25મો, 20 અને 30નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો? તો અહીંયા 20નો જોઈએ તો કયો ભાગ પડે? તો 2 ગુણ્યા 10. 30નો તો 3 ગુણ્યા 10.
તો આમાં દરેકમાં સામાન્ય શું નીકળ્યા બાળકો 10, તો બી બરાબર 10. એ રીતના 26મો પ્રશ્ન, 25 અને 35નો સામાન્ય અવયવ શું નીકળે? તો 25નો આપણે અવયવ કરીએ બરાબર 1 અને 25 બરાબર, એટલે કે 5 અને 5. એ રીતના 35નો 1, 7 અને 5. તો આમાં સામાન્ય શું નીકળ્યા? 1 1 અને 5 5. તો આપણો જવાબ આવશે 1 તથા 5. બાળકો વિડીયોમાં જોડાતા રહેજો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. પહેલી 4 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો પહેલાં તો આપણો બાળકો અવિભાજ્ય સંખ્યા કઈ કે જેને આપણે ભાગી ના શકીએ તે. તો સૌપ્રથમ જવાબ આવશે પહેલો 2, પછી 3 આવે બાળકો, પછી 5 સંખ્યા આવે અને 7. આનો આપણે સરવાળો કરીએ તો બાળકો કેટલો થાય? 17 થાય. તો આપણો જવાબ આવશે બી બરાબર 17. એ રીતે 28મો પ્રશ્ન, કઈ સંખ્યા 4 6 8નો અવયવી છે? તો 4 6 8. તો 4 6 24 અને તો આપણો 24 જવાબ આવે બાળકો. ચલો 29મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે? 43નો કોઈ ભાગ ચાલે નહીં એટલે જવાબ આવે નહીં. 61નો પણ કોઈ ના થાય. એવી રીતના 29નો કોઈ વિભાજ્ય સંખ્યા નથી. તો આપણો જવાબ આવશે સી બરાબર 39. પ્રશ્ન નંબર 30, નીચે પૈકી કઈ સંખ્યા 5નો અવયવી નથી? તો જો અહીંયા અવયવ પડે 18 5 90, 18 ગુણ્યા 5. એવી રીતના 5 દુ 10, એવી રીતે 16 ગુણ્યા 5. એવી રીતના ડી બરાબર આવશે 12. બાળકો આવા દાખલા સીટીની અંદર પૂછાય છે. નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે? અહીંયા સંખ્યાઓ આપી દીધી હોય, એમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ હોય? તો અહીંયા જો બાળકો 2, પછી કેટલી છે એવું કીધું છે, તો અહીંયા 3, પછી 7 અને 13. તો કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? એ બરાબર 4. એ રીતે બાળકો 32મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યાને 3 4 5 6 વડે વિભાજ્ય છે? તો અહીંયા જો 90, તો 3 વડે ભગાય, 4 વડે ના ભગાય. 80, તો 4 વડે ભગાય પણ 3 વડે ના ભગાય. 36, તો 3 વડે ભગાય, 4 વડે ભગાય, 5 વડે ના ભગાય. અહીંયા જુઓ 60, તો આને 3 વડે ભગાય, 20 તરી 60, એવી રીતના 15 ચોક 60, 12 પંચા 60 ને 6 દાન 60. તો જવાબ આવશે સી. બાળકો આ તો એકદમ ઈજી પ્રશ્ન છે. તમને લાગે ભારે, આકૃતિમાં એક્સમાં શું દર્શાવવામાં આવે છે? તો અહીંયા જો એક્સ, તો અહીંયા જો 7 આપ્યા છે 21, તો અહીંયા 7 તરી 21 કરો એટલે જવાબ મળી જાય. તો બાળકો એ આવે જવાબ. બાળકો 34મો પ્રશ્ન, 3 અને 5નો સામાન્ય અવયવ. તો 3 એકા 3 અને 5 એકા 5. તો એનો સામાન્ય અવયવ શું આવશે? 1. તો એ બરાબર 1. નંબર 35, મોન્ટુ પાસે અમુક લખોટી છે. આ લખોટીમાં મોન્ટુ અને તેના મિત્ર સરખે ભાગે વેચે તો 2 3 અને 5. તો સરખે ભાગે વેચીએ તો મોન્ટુ પાસે કુલ કેટલી લખોટી હશે? તો 2 15 દાન 15 દુ 30 બરાબર. એ રીતના 3 દાન 30 અને 6 પંચા 30. તો 30 લખોટી હશે. 36મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા 10નો અવયવી નથી? તો આ 10નો અવયવ છે, 30 પણ છે, 20 પણ છે. તો જવાબ આવશે ડી બરાબર 45. બાળકો આ પ્રશ્ન પૂછાયો છે 37મો, 12નો અવયવમાં ખોટી સંખ્યા લખો. તો અહીંયા જો 12 એકા 12, 6 દુ 12, 3 4 તરી 12, પછી 4 તરી 12, એ રીતે 6 દુ 12. તો જવાબ આવશે સી બરાબર 6. નંબર 38, 3 અને 4 બંનેમાં વિભાજિત સંખ્યા કઈ? 11 પણ ના આવે, 15 પણ ના આવે, 16 પણ ના આવે. અહીંયા 4 તરી 12, તો 3 ગુણ્યા 4 કરીએ તો આપણો જવાબ મળશે 12. તો જવાબ બી. એ રીતે બાળક 39મો પ્રશ્ન, એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તો એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા 3 પણ ના આવે, 5 પણ નાની કહેવાય, 9 પણ ના આવે. જવાબ આવશે ડી બરાબર 7. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન દાખલા પૂછાયો છે બાળકો પરીક્ષાની અંદર. 40મો પ્રશ્ન, પાસા પરના અંકોનો અવિભાજ્ય અંકો કયા કયા છે? તો પાસામાં 1 2 3 4 5 અને 6. તો આ કુલ પાસાના અંકો છે. તો તેમાં અવિભાજ્ય અંક તો આપણે જોઈએ તો 2 આવશે બાળકો, અહીંયા 3 આવશે અને 5. આ જે 3 સંખ્યા કરી એ અવિભાજ્ય સંખ્યા છે. તો જવાબ આવશે એ.
એ રીતે બાળકો 41મો પ્રશ્ન, નીચેના ત્રણેય વર્તુળનો સામાન્ય અવયવ કયો છે? તો જો 3 3ના વર્તુળમાં હોય તો આપણે અહીંયા જોઈએ તો બાળક 2, તો જવાબ આવશે સી બરાબર 2. બાળકો 42મો પ્રશ્ન, આકૃતિમાં x શું દર્શાવે છે? તો અહીંયા જુઓ 6 દુ 6 ગુણ્યા 2 કરીએ એટલે 12 થયા. એવી રીતના 12 ગુણ્યા 3 કરો તો બાળકો શું થશે? x બરાબર 36. તો આપણો જવાબ આવશે 36. તો આપણો જવાબ આવશે બી બરાબર 36. 43મો પ્રશ્ન બાળકો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાયો છે બાળકો. 3.3, તો અહીંયા જો 3.3 વત્તા 3.03 વત્તા 3.003, તો આપણે આનો સરવાળો કરીએ તો 3 3 3 અને 3 3 9 એટલે કે 9.333 જવાબ આવે બાળકો. એ રીતે બાળકો 44મો પ્રશ્ન, 0.25ને આપણે સાદા અપૂર્ણાંકમાં લખવો તો કેવી રીતના લખાય? તો અહીંયા જો 0.25, તો બાળકો આને આપણે સાદા અપૂર્ણાંકમાં કરીએ તો 25/100. તો બાળકો અહીંયા 25 એકા 25 એટલે 1/4 જવાબ આવે બાળકો. તો અહીંયા એ આવશે જવાબ. એ રીતે 45મો પ્રશ્ન, 4.1/2 ને દશાંશ સ્વરૂપમાં લખો તો 4 4 દુ 8 વત્તા 1 છેદમાં 2, તો અહીંયા આવશે 9/2, તો 9ના અડધા કરીએ તો 4.5 જવાબ આવે બાળકો. એ રીતે બાળકો 46મો પ્રશ્ન, 9.28 ગુણ્યા 0.9 એટલે જવાબ આવશે 8.352. અહીંયા જો 92.8 ગુણ્યા 0.9 કરીએ તો આપણો જવાબ થશે 8352. પણ અહીંયા જો પોઈન્ટ કેટલા છે? 1 ને 2, બે સંખ્યાની વચ્ચે પોઈન્ટ એટલે કે 83.52 જવાબ આવે. એ રીતે બાળકો 47મો પ્રશ્ન, મહેશે 105.5ની ચા અને 10 રૂપિયા 50 પૈસાની ખાંડ, તો કુલ 300 રૂપિયા આપ્યા, તો તેને કેટલા રૂપિયા પરત આપ્યા? તો પહેલાં આપણે આનો સરવાળો કરવાનો, 105.50 વત્તા 110.50, આનો આપણે સરવાળો કરીએ 0 0 વધી 1 6 1 ને 2 216 રૂપિયા થાય. કેટલા થાય? 216. તો 300માંથી આપણે 216 બાદ કરીએ બાળકો એટલે આપણો જવાબ આવશે 74. તો ડી બરાબર 74. બાળકો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, પૂછાયો છે 200 ગ્રામના 1 દશાંશ. તો અહીંયા જો 200 ગ્રામના 1 દશાંશ એટલે કેટલા થાય? 0 0 જતા એટલે કેટલા થયા બાળકો? 20. હવે આપણે 20ના 1/5, તો 5 ચોક 20 એટલે કે કેટલો જવાબ આવે બાળકો? ડી બરાબર 4 ગ્રામ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બાળકો, પરીક્ષાની અંદર પૂછાયો છે. બાળકો આ દશાંશ અપૂર્ણાંકવાળા દાખલા પૂછાયા છે બાળકો, મોસ્ટ આઈએમપી છે. તો અહીંયા 132.65 છે, એના છેદમાં 100 કરી દેવાના, પોઈન્ટ કાઢી દઈએ. એને ગુણ્યા 1 વડે ગુણીએ એના છેદમાં 100 કરી દેવાના, તો જવાબ આવશે 13,265. બરાબર બાળકો. અહીંયા કેટલા મીંડા છે? 1 2 3 ને 4, તો 1 2 3 ને 4 એના પોઈન્ટ કરી દેવાના, તો આપણો જવાબ આવશે 1.3265. એ રીતે 50મો પ્રશ્ન, કે 0.25 ભાગ્યા 0.5 0.5, તો અહીંયા જો 0.25 છે તો એને 25ના છેદમાં 100 કરી દઈએ. એ રીતે ભાગાકાર કરવાનું કીધા, તો શું થશે બાળકો? અહીંયા 25ના છેદમાં ભાગ્યા 25ના છેદમાં 10, તો જે 25ના છેદમાં 10 હતા એને ઉલટાઈ દઈએ, તો 25ના છેદમાં 10 ગુણ્યા 10ના છેદમાં 25, તો જો 25 25 જતા રહે બાળકો અને 10 10 જતા રહે, તો આપણો જવાબ આવશે 1. તો સી બરાબર 1. તો બાળકો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આભાર બાળકો. આપણે કાલે ફરીથી મળીશું આ ટાઈમે.